કેવળ પ્રેમની જીવતી મૂર્તિ આત્માને સ્પર્શેલી ચૈતન્ય વાણી આત્માને સ્પર્શેલી ચૈતન્ય વાણી ઓગાળે આવરણ પ્રાકૃત પડળ ઓગાળે આવરણ પ્રાકૃત પડળ લૌકિક ભાષાથી તદ્દન જુદી લૌકિક ભાષાથી તદ્દન જુદી એક એક શબ્દોમાં અદ્ભુત વચન બળ એક એક શબ્દોમાં અદ્ભુત વચન બળ કહી યુગમાં ઘેરે બેઠા તપચે કળિયુગ ઘેરે બેઠા તપ છે વરવૌના મનમાં વેદી કુસંગ છે વરવૌના મનમાં વેદી કુસંગ છે મા બાપો સામે દીકરાનું રણયુદ્ધ બાપો સામે દીકરાનું રણયુદ્ધ જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગૂંચ જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગૂંચ ગત ભાવ હિસાબે બમરણા પરતા ગત ભાવ હિસાબે મરણા પરતા હિસાબો ગુચવીને દેવડા ઉછળતા હિસાબો ગુચવીને દેવડા ઉછળતા ભ્રાંતિ મારમતા વેદ જ બુદ્ધિના ભ્રાંતિમાં રમતા વેદ જ બુદ્ધિના પરમાણુ રસને માને પોતાના પરમાણુ રસને માને પોતાના કોઈનું અવળું યા દોષ ન દેખે કોઈનું અવળું યા દોષ ન દેખે ભરેલો માલ જ નીકળે છે કહેતા ભરેલો માલ જ નીકળે છે કહેતા તો એ ખપે જ્યાં વેવારું
સ્થિતિ ભ્રાંતિ ઓગાળી દેતા દ્રષ્ટિથી ભ્રાંતિ ઓગાળી દેતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જેનામાં જે શક્તિ ખૂટતી લાગી જેનામાં જે શક્તિ ખૂટતી લાગી વિધિમાં પરમાણુ છાંટી જ દેતા વિધિમાં પરમાણુ છાંટી જ દેતા ખોખાના સ્પંદનો ભસ્મ થાશે ખોખાના સ્પંદનો ભસ્મ થાશે આમ જ મૂંગી આશીષો દેતા આમ જ મૂંગી આશીષ દેતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ ખોખાના દોષો જોશો જો કોઈના 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 તેથી તો સામાના બગડે છે મોડા તેથી તો સામાના બગડે છે મોઢા ખોખું તો સૌનું બળવાનું એક દી ખોખું તો સૌનું બળવાનું એક દી તે માટે જ કેવળ આત્માને જોતા માટે જ કેવળ આત્માને જોતા મન બુદ્ધિ ચિત્તને અહમ ના જ્ઞેયો મન બુદ્ધિ ચિત્તને અહંના જ્ઞેયો જોઈ જાણે છે તે જ જ્ઞાનાત્મા જોઈ જાણે છે તે જ જ્ઞાનાત્મા કાયાનું થિયેટર ને મન ફિલ્મોના કાયાનું થિયેટર ને મન ફિલ્મોના
ક્ષક નિરીક્ષક અક્રમ મહાત્મા પ્રેક્ષક નિરીક્ષક અક્રમ મહાત્મા અંતસ્કરણના રૂપલાગ્ને અંતસ્કરણના જનોતા મૂળ દશામાં જોયા જનોતા પરમાણુ માત્ર પારકી થાપણ પરમાણુ માત્ર પારકી થાપણ રૂપી પરપોટે સ્વરૂપી નો કામ રૂપી પરપોટે સ્વરૂપીનો ખામ પોતાના પૈસાને સમય ખર્ચી પોતાના પૈસાને સમય ખર્ચી સતસંગ દેવા જાતા દાદાજી સત્સંગ દેવા જાતા દાદાજી આપણી ભૂલોની માંગી લે માફી આપણી ભૂલોની માંગી લે માફી ઓહો જો સમતા પરમાત્માની ઓહો જો સમતા પરમાત્માની કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણાને સમતા જ્ઞાની પુરુષની કરુણાને સમતા ભાંગેલા અહમને થાબડી વહાલથી ભાંગેલા અહમને થાબડી વહાલથી મનથી ભાંગેલાને સજીવન કરતા મનથી વાંગેલાને સજીવન કરતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ સર્વસ્વ જાય मन का चलता મનનું ચલાવ્યું ચાલે જેવું મનમાં આવે એવું કરી નાખે દાદા કે 6 મહિના સુધી જો મન તન દેખાડ કરે એમ બ્રહ્મચારી કહેતા હતા આપતા પુત્રોને કે 6 મહિના સુધી જો મન દેખાડે ને મારે પહેણું છે
તો પરણાઈ દે કે છે. પણ હા, એવું છે બધું. નવો શબ્દ સાંભળ્યો, જમાલી. ભગવાનના જમાઈને જમાલી કહેતા. હા, જમાલી નામ. એટલે જમાલી કોણ હતા? એટલે જમાઈનું નામ જમાલી હતું. ઓહો, એટલે ભગવાનના જમાઈનું નામ? મહાવીર ભગવાનના. ઓહ, એવું હતું. તમને એમ કે જમાઈ એટલે જમાઈ જમાલી, હા, એટલે મને કઈ ભગવાન નવું એનું નામ જ જમાઈ હતું. જમાલી મહાવીર હતું. ભગવાનની દીકરી હતી હા, અને એનો જમાઈ જમાલી હતો. પ્રિયદર્શિની નામ હતું. હા. તે જમાઈ એ તો ભગવાનની હામાવળી હતો પાછો. હા, એટલે રીતના કે છે અહીંયા આગળ શું કે છે કે ભાઈ જમાઈ એવા મળ્યા છે, સારું છે, પણ છોડી એવી નહીં મળી ને. પોઝિટિવ પોઝિટિવ એટલે સારી હતી. હા, દીકરી સારી હતી. દીકરી એનો આ જમાઈ હતો સામો હતો. સામો હતો. એ અને પેલો ગોશાળ બે સામાવળી હતા. ભગવાનને તો બરાબર ઉપસર્ગ હતા ને, હમ. એટલે એમને તો જેવું કઈ ઉપસર્ગ જેવું કશું બધા લોકોને લાગે કે એમને આ બધું ઉપસર્ગ છે નહીં. હા, પેલું કેવું નહીં કે તારું મન કહેશે કે તારા કેટલા દાદા આવે, 7 દાદા આવે તોય મારે 5 દાદા આવે તોય મારે એવું તેવું. મહાવીર ભગવાનના જ્ઞાનમાં તો કે છે તારા લાખ જમાલી આવે તોય મારે શું. મારે શું? જ્ઞાન હા, ગોસાઈ હોય તો જ્ઞાન ને શું. yeah. મન વ્યક્ત ભાવે રહે છે એટલે વ્યક્તિ કે છે ને આ પાવર છે, વ્યક્ત થયેલું છે ને, વ્યક્ત થયેલું છે. You understand? ઇફેક્ટમાં આવી ગયેલું છે. ઇફેક્ટમાં એટલે બતાડે છે રિઝલ્ટ, વિચારો આવે છે એ વ્યક્ત થયું છે. બરાબર ને? મનની આપતવાણી છે એનો તો એ હજુ મનનું બધું જ છે દાદા બધું બોલ્યા છે તો કેટલું બધું હજુ તો ઘણું બધું નીકળે નહીં. એટલે આટલું થયું ચોપડી આજ ભારે પડે લોકોને. બધું ઘણું નીકળે છે. હા, ઘણું પછી આટલું કેટલું મૂકીએ એટલે ઘણું તો પછી ઓછું કરી નાખ્યું. really? માય નહીં ને પછી બુક કેટલું થઈ જાય. કાઢો ને અમારે જેવા માટે તો કાઢો ને. એટલે પછી એ બિલ પછી નીકળશે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પછી એ તો નોર્થ સાઉથ થયું, પછી ઈસ્ટ વેસ્ટ કરી નાખવાનું. ઈસ્ટ વેસ્ટ આવે છે આ પૂર્વ. આ પૂર્વ અને ઉત્તર. પાછું બીજું નીકળશે. નીકળશે. બહુ સરસ. ઘણું વાત ટેપોમાંથી બધું તો ક્યાં હા, બધી ટેપોમાંથી નીકળ્યું નથી હજુ તો ઘણું એમાં રહી ગયેલું છે. હા, એવું લાગે because આ મન અમે એનો તો વાંચી છે આખી 10માં. આ નથી આ શબ્દ. આ તારા 7 દાદા આવે તો અમારે શી કિંમત? પૂછ્યું નથી. પૂછ્યું નથી. કે વ્યક્ત છે એટલે વ્યક્તિ છે. આ તો આપણે ટેપમાં સાંભળેલું. હા, ટેપમાં સાંભળ્યું. અને તે આપણે હમણાં જ છેલ્લે તમારે ત્યાં રાખી હતી જ. એમને ઘેર ભાઈ આવ્યા ને આ પેલા નરેશભાઈ, રાતના 11 વાગે નીકળે. અહીંયા આગળ કઈ પેલી વખત આવે છે એટલે એમને થયું કે ચાલો જતા રહે, પણ એ કે આખી રાત એમ રહ્યું કે જરાક વધારે સત્સંગ કર્યો તો સારું રહેતું. અને પછી એમના વાઈફ તો એમને પાછા પૂછે છે ત્યાં જઈને બધું દાદા વિશે શું પૂછતા જાય. દાદાનું શું, દાદાનું શું, કેવું બધું હે. 10 અચાનક આમ લાઈટ થાય. 13 વર્ષ પછી નીરુબેનને ખાસ મળવું છે કે છે. મળશે તમને. ઘાટકોપરમાં જ રહે છે. નરીમન પોઈન્ટ ઉપર રહે છે નરીમાન પોઈન્ટ પર એની ઓફિસ ઓફિસ છે. છે. રહે છે ઘાટકોપર. ઘાટકોપર. એકચ્યુઅલી અમારી ઉપર જ રહે છે. Really? Looks like કુસુમબેન તમારું ઘાટકોપર હવે આખું ટર્ન થશે. હા, ઘણું આવ્યું. આયા પછી તો ઘાટકોપરમાં સારું હવે શરૂઆત તો થઈ ગયેલી હતી વર્ષ ઉપરથી. હા, આયા પછી હવે રેગ્યુલર ઉઠવાય છે. એક વખત બે એટલે એક દિવસ ઘાટકોપર ગોઠવાય છે. હા, ઘણું બધું હા. જામે છે. ઘાટકોપરમાં જૈનો બહુ છે. ઓહો. ગુજરાતીઓ જ મેજોરિટી ઘાટકોપરમાં અને જૈનો બહુ છે.
બધું ઘાટકોપર જૈન હતું. દેરાસરો કેટલા છે એરિયામાં? ઘણા બધા છે. ઘણા બહુ બધા બધા. 3 છે. 3-4 તો હોય છે. મોટા મોટા છે સરસ. બહુ હા, હા. fine છે. સવારના પોરમાં બધા પહોંચી જ જાય દેરાસર? બહુ બધા. કામ ઉપર જતા પહેલા બધા પહોંચી જાય ને બધી પેલી પૂજા કરે નહીં? દેરાવાસીઓ હોય ને, હા, બધા તો નહીં પણ અમુક જે લોકો જૈનો નિયમ લીધો હોય ચુસ્ત કે જવું એટલે જવું છે. હા, સવારે 6 વાગે ભક્તમર પૂજા થાય છે કામાલજીમાં. પેલું ભોલી સુરતનું દેરાસર. 6 વાગે કેટલા બધા જણ પહોંચી જાય. એટલે શું છે આ ભક્તામર સ્તોત્ર? હમ. સ્તોત્ર ભક્તામર સ્તોત્ર. સંસ્કૃતમાં છે આ. હા, હા. સંસ્કૃતમાં જ વાંચી જાય. ભક્તામર. 2 દિવસ પહેલા મને દાદા સ્વપ્નમાં ટોપિકામાં આપણે સત્સંગ કરતા હતા દાદા. તો પછી આપણે બધા બેઠા નીલબેન એમ બાજુમાં બેસેલા હતા દાદાની સાથે. પછી કોઈ ભાઈ એક આવ્યા જોડે કે ભાઈ તમે કોની જોડે આવ્યા એમ કે હું તો કાંતિભાઈ જોડે. તમે કાંતિભાઈ લઈને આવ્યા તમને. હવે પાછા આ ટેપમાં બોલતા હોય ને એ રીતે જ બોલે પાછું બધું. એમ એ જ ના કે એમ તમે કાંતિભાઈ જોડે આવ્યા. ઓ આપણા કાંતિભાઈ કયા કાંતિ? ને આપણું બધું આમ બેઠો અવાજ સંભળાય ને બધું બરાબર ટેપમાં બોલતા એવું જ. ને હવે તો આપણને ખબર છે ને કેવી રીતે બોલે છે ને અવાજ હા. કેવો છે એટલે. અરે જેને ના અવાજ સાંભળ્યો હોય વિડીયોમાં ના જોયા હોય ખાલી ફોટા પણ જોયા હોય, આપણે ફોટા જ નિર્બેન જોયેલા ને મેં તો કઈ એના જોયા. ઉપરથી દાદાના એક્ઝેક્ટ Exact એમ હાલચાલ એમ એનો દેખાવ ને બોડી એકદમ સરખી લાગે માપની. નીરુબેન મૃત્યુ વિશે થોડુંક કહો ને. સમાધિ મરણ તો હોવું જોઈએ પણ સમાધિ મરણ કેવી રીતે થાય, એટલો ક્લિયર કેવી રીતે શાંતિમાં રહેવાય, પછી કેવી રીતે સદ્ગતિમાં જવાય. એવું છે ને, મરતી વખતે જે કે આવે છે ને એ આખી જિંદગીનું સરોઈ જ આવે છે શું. એકદમ ના આવે સમાધિ મરણ. આખી જિંદગી હું શુદ્ધાત્મા છું એ ખ્યાલમાં આપણે રહ્યા હોય જાગૃતિમાં રહ્યા હોય તો મળતી વખતે એ આવી જ જાય. શરીરની પીડા હોય તો પણ આવી જાય. હમ. કારણ કે તે વખતે નિયમ કેવો છે, કોઈ એક્સ્ટ્રીમ દુઃખ હોય ને એક્સ્ટ્રીમ તો એ પાછું શુદ્ધાત્માની ગુફામાં આવી જાય. એક્સ્ટ્રીમ હોય ત્યારે મરતી વખતે બહુ ભારે વેદના હોય અને બીજી બધેથી પેલું મન મોહ છે તો બધેથી તે કમ્પ્લીટ છૂટી જ જાય છે. વેદના હોય ને ત્યારે વેદનામાં જતો રહે, બીજે બધેથી કટ ઓફ થઈ જાય. જ્ઞાન હોય ને તો એ વેદના પછી ખબર પડી ને કે આ વેદના સહન કેમ કરવી પડે છે, તો કે આપણે આ વેદનાની અંદર તન્માયાકાર થઈ જઈએ છીએ માટે. એટલે હવે શુદ્ધાત્માની ગુફામાં બેસવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ રહેતો નથી તે ઘડીએ. એટલે આ ગુફામાં તો બેઠેલા જ હોઈએ છીએ વારંવાર, એ આપણને એનો અનુભવ છે. એટલે તે ઘડીએ સીધું જ નહીં જતું રહે શુદ્ધાત્મા. આપણે એમ ગોઠવી કે તે ઘડી આપણે આવું કરશું તેવું કરશું આમ ગોઠવીશું, એવું ના થાય. ગોઠવાય નહીં, કરાય નહીં, એની મેળે જ આવીને ઊભું રહેવું છે. આજુબાજુ વાળા માણસો ઉપર પણ થોડો આધાર રહે. યા એટલે જ્યાં મહાત્મા હોય આપણો મહાત્મા હોય ને તો એ ઇફેક્ટ તો મળે જ ને. પણ છતાં ઘણી વાર એવું બી બને છે કે આપણો મહાત્મા પોતે સ્ટ્રોંગ અને ઘરના કોઈ જ માનતું ના હોય. પોતે સ્ટ્રોંગ હોય ને તો આખું પોતે જ છેલ્લી કે બધાના પ્રતિક્રમમાં માફી માંગીને હું જઉં છું કેતા એટલે આખું વાતાવરણ બદલી કાઢે.
જતી ઘડી મળતી વખતે બધાને માફી માગી પ્રતિક્રમણ માફી માંગતો જાય પ્રતિક્રમણ કરતો જાય તો ગમે એવો દુશ્મન હોય તો માફ કરી દે, રહેવા ના દે. હિસાબ ક્લિયર જ કરી નાખીશું એટલે આખું વાતાવરણ બદલી શકાય છે, બને છે. બધાના મહાત્માઓના ઘરમાં કે બધા માનતા હોતા નથી, બધા ઘરના વાતાવરણ પણ નામ જેના હોય તેને પણ એ પોતે આખું આમાં હોય એટલે બીજા બધા ખાય તેવું થઈ જાય. દાદાએ કહ્યું છે ને, એટલે કહ્યું છે કે આમ એ ટાઈમે એમ વાતાવરણ સારું રાખવું જોઈએ ને એની આજુબાજુનું. હા એટલે હવે એ જે બધા સગાવાલાઓની શું ફરજ છે તે ઘડીએ હા મૃત્યુ સમયે તો એ લોકોએ આખું વાતાવરણ આ જ રાખવું જોઈએ, શુદ્ધાત્મા અને પ્રતિક્રમણ. એટલે આપણા લોકોમાં તો રામ નામની ધૂમ ધૂમ લાગે કે બીજું ત્રીજું કરે મોસ્ટલી હોય જ. એટલે વાતાવરણ આખું બદલાઈ જાય. પણ આપણે તો શુદ્ધાત્માનું છે એટલે એ શુદ્ધાત્માનું વાતાવરણ રાખે તો વધારે એમાં ને એમાં જ રહેવાય એનાથી શું. એટલે બેસ્ટ શું આમ આપણે એ તો હોય છે આજુબાજુ, એટલે શું બેઠા હોય તો કોઈ ચરણ વિધિ વાંચે કે એવું કંઈ કરે કે? ઘણા બધા ચરણ વિધિ વાંચે છે હા હા અત્યારે પછી હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું એ બોલ્યા કરે. એટલા બોલ્યા કરે કારણ કે એ તો ક્વાઇટ શીખ હોય, એનાથી બહુ બોલાય નહીં એટલે આપણે અંદર રહ્યા કરે. હા એને કહે કે બોલ્યા કરે, આજુબાજુ વાળા કોઈ બેઠા હોય એ પણ બોલ્યા કરે. અંદર બોલ્યા કરે આપણે. હા એને સંભળાતું હોય તો સાંભળે, નહીં તો પછી ઈશારાથી ક્યાં કરે. ઓહો જુદું રાખે કાં તો પછી સિમંદર સ્વામીની ભક્તિમાં ઉતરી જાય. મારી વિદ્યાસન ત્યાં જ જોયું છે એવી. હા હા એમાંથી એટલે પેલું હિન્દી ધ્યાસન કરતા કરતા હું શુદ્ધાત્મા છું કર્યા કરે એવી રીતના કહીએ. હા હા તુફાન મેલ Tufan Mail is here. નીરુબેન કોળિયા પ્રકાશનું સ્થળ છે એનો ખ્યાલ છે? ના Hey, આવી ગયા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય એટલે આવી ગઈ. સચ્ચિદાનંદ જય She calls Prajna Tufan. સચ્ચિદાનંદ.